સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। 12 મહાકાય ક્રેનની મદદથી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે। રાધાકૃષ્ણ ગ્રુપના સહયોગથી બોટ પોઈન્ટ ઓવરો હજીરા ખાતે વિસર્જન થશે। તો વિસર્જન પહેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓએ મુલાકાત લીધી। સમગ્ર તૈયારીઓ તેમજ કોઈ પણ ગણેશ મંડળને અગવડ ન પડે તે માટે સૂચનો આપવામાં આવ્યા છે। તો ગણેશ પ્રતિમા વિસર્જન માટે હજીરામાં આવેલ અનેક કંપનીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે। 12 ક્રેન, તો 12 ફોકલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર તેમજ અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ગણેશ प्रतिमाओं सुरक्षित विसर्जन कराशे। 17 तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती ओवारा है यहाँ पे हजीरा में है, और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है, उनके साथ का संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए। और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है, और बड़ी मूर्ति, छोटी मूर्ति, क्रेन की व्यवस्था, उनकी पोजीशनिंग की व्यवस्था कहाँ रखना है, ट्रैफिक कहाँ जाएगा, वो सब की चर्चा हुई। Congratulations!